સાદું આપણે ગાંઠિયાનું શાક છે. આ છે ગાયનું ઘર ઓલા કેન કેડે. આ અમને રમાડે છે, અમે એને નથી. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાથી સરળ મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો. જ્યાદા ટાઈમ પછી મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં. અને વિડીયો જોતા રહો, સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો અત્યારે ગામડે આવ્યો હતો આટો મારવા, ઘરે આટો મારવા આવ્યો હતો. તો અત્યારે બેનું પણ બે આવી ગયું હતું સાસરેથી. તો અત્યારે મારો 5 જણાનો પરિવાર છે, ફરી એકવાર બધો સાથે આવી ગયો છે. અત્યારે અમે જમવા બેઠા હતા. તમને હું એમ કહેવા માગું છું કે ગામડાનું જમવાનું કેવું હોય છે મિત્રો, ચાલો તમને દેખાડી દઉં. તો મિત્રો ખાવા બેસી ગયા છે. આ છે મારા પપ્પા, આ નાની બેન, આ મોટી બેન અને મોટી બેનનો ગગો એટલે કે મારો ભાણિયો. હા, એ ખબર જ છે. અને આ છે મારા મમ્મી અને આ છું હું, બરાબર. અને આ આપણે અત્યારનું જમવાનું છે. જમવામાં શું છે જોઈ લો. આપણે હાવ સાદું આપણે ગાંઠિયાનું શાક છે. આ છે ગાયનું દહીં, ગાયનું દૂધ, ને આપણે છે રોટલી છે અને ભેગું. અને આ છે આપણે ગરમેલનું આથણું. તો હાલો મિત્રો, હવે જમી લઈએ. અમારું જમવાનું કંઈક આવું હોય છે. તો ચાલો, આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો ટાટા કહી દો મમ્મી. હાલો, આ જો અમારા ભાણિયો જો. મમ્મી આ મટો જો, જોઈ લો. એ વેદુ જઈ લ્યો. આની વાહે અમે આખું ઘર ઓલા કેન કેડે. આ અમને રમાડે છે, અમે એને નથી રમાડતા. તો ચાલો મિત્રો, આવજો, ટાટા, બાય બાય.